એલા એ મજૂર છો? હા તો હાલ મારી વાડી 800 રૂપિયા દાડી આપીશ. હાલો હાલો શેઠ હાલો આય મારી વાડી આયલું 1000 રૂપિયા આપીશ 1000 રૂપિયા શેઠ મજૂર માણસ 200 રૂપિયા વધારે મળે તો મારા માટે બહુ કહેવાય શેઠ આ તે કાંઈ વાંધો નહીં. આ તો મારી વાડીએ નકરી છોકરીઓ કામ કરે છે ને. દેખો દેખો તો છોકરો હોય તો સારું રહે. શેઠ આ મજૂરની જીભની કા કિંમત હોય મેં આ શેઠને આ પાડી દીધી હવે મારે એની ત્યાં જવું જોઈએ જો ભાઈ તને એક વાતની ચોખવટ કરી દઉં. તારે ખાવા પીવા છે ને છોકરીઓ હારે બેહવું પડશે. એલા ભાઈ માલ્યા તને એકવાર નાનો પડી મારા શેઠ હારે જવું પડશે સારું ઉલ્લંઘન કરે ધોકા ભેગું પાડી દે જો ભાઈ તને બીજી વાતની ચોખવટ કરી દઉં. છોકરીઓ છે ને જાજી પછી કઈ તારા સેનસાળા કરે તારી શેરતી કરે પછી મને નો કહેતો. એલા ભાઈ માલ્યા એલા ભાઈ તને ખબર નથી પડતી તને બુદ્ધિ છે કે નહીં તને એક મળીને ગાસુ ફેરવી નાખી શેઠ હારે મારું બિલ આલે છે આ શેઠ તમારી વાડી ક્યાં છે ઈ મને જલ્દી કહો જો ભાઈ તને હજી એક વાતની ચોખવટ કરી દઉં. મારી પાસે મોટરસાઇકલ છે એક અને વાડીએ કામ પૂરું થાય એટલે બધી છોકરીઓને તારે ઘરે મૂકવા જવું પડશે. એલા ભાઈ માલ્યા એલા તને ના પાડું છું તને ખબર નથી પડતી આ શેઠ હારે મારી બિલ આલે છે મારે એની ત્યાં જવું છે